જય શ્રી કૃષ્ણ અને બાપા સીતારામ બધાને. કેમ છો? મજામાં? મજામાં થશો. આજે હું તમને બતાવીશ બગદાણામાં કેવી મોજ કરી. આ અમે જો ભાગ્યા છે એ ગાડી લાઈન સોંગ વગાડતા વગાડતા મ્યુઝિકના સાથે. આ અમે પોગી ગયા બગદાણા. હવે મારે માનતા હતી તો અમે પ્રાંત શ્રીફળનો ઝોંટો લીધો હતો. અજયને કહું છું પકડો ને, કેટલો વજન છે. પછી અમે આગળ ગયા. જો આ તમને બતાવું છું કે આ 12 ગેટ છે મંદિરનો. પછી અહીંથી મેઇન ગેટ જે છે એનાથી અંદર આપણે જઈશું. અંદર બતાવીશ તમને કેટલું પબ્લિક છે. હજી તો ઓછું છે, આનાથી તો વધારે હજી આવશે. આ મારા જીજુ છે અને મોટી બેન છે. આ છે અમારા કાજલબેન. એને પ્રથમને કાંખમાં તેડ્યો. આમ જો એ એમ કે હિરોઈન આમ જ તેડે કે બધાને કે. આ બધી ચાની વ્યવસ્થા છે, આ બાજુ દેખાય છે નહીં. પછી અમે દર્શન કરવા ગયા, બાપાના દર્શન કર્યા. શ્રીફળ છે ત્યાં ધરી દીધા. પછી તમને હું આ લઈ જઈશ સમાધિ મંદિરની પાછળ જ્યાં સુંદરકાંડ ચાલતો હતો, તો થોડીક ભક્તિ પણ કરી લીધી. આ તમને બતાવું જો. પછી આ સમાધિ મંદિર છે, બાપા સીતારામનું મેન મંદિર છે, બાજુમાં છે. પછી આ તમને બતાવું છું બાપા સીતારામનું ધ્યાન મંદિર છે. અહીંયા મસ્ત આમ શાંતિ મળે મગજને. આ વડલો જે છે, જેને શ્રદ્ધા અને વિશ્વાસ હોય ને મનમાં, એને આ બાપા સીતારામ છે લાઈવ દર્શન આ વડલામાં દે છે. બધા લોકો કહે છે કે આમાં મળે છે જોવા એમ. હવે આ તમને હું મંદિર બતાવીશ. આનું ચણતર એક સોઘડિયા પ્રમાણે ચણતર કરવામાં આવ્યું છે. એકદમ આરસ પથ્થરનું જ છે. અહીંયા ફોટોગ્રાફી વિડીયોગ્રાફી કરવા લોકો બહુ જ આવે છે, અને અમે પણ થોડું ઘણું કર્યું હતું. અમે જે પછી થોડા બાકી રહીએ. આ તમને હું હવે અંદર બતાવીશ. પછી આ ભોજનાલય તરફ ગયા એટલે અમે ત્યાં મહાપ્રસાદી લીધી. ત્યાં તો હજારો લોકો રોજ આવે છે જમવા. ડેલી શરૂ હોય છે. આજે તમને હું બતાવીશ કેટલી ભીડ છે. જો અમે પણ આ પ્રસાદીનો લાભ લીધો. બગદાણા આનો ટેસ્ટ જેવો આવે છે ને એવો તો ક્યાંય નહીં આવતો હોય, કોઈ પણ સ્થાને નહીં આવતો હોય. કે કોઈના લગ્ન પ્રસંગમાં કે ગમે તે પ્રસંગ હોય, કોઈ દિવસ આવો ટેસ્ટ જમવામાં નથી આવ્યો. બગદાણાના પ્રસાદીની તો મોજ જ અલગ છે. તો આ તો અમારો વિડીયો લાઇક, શેર અને કોમેન્ટ તો જરૂર કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હો. થેન્ક યુ ફોર